હાલ 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 પાણી જાતા જમનાજી ના યારે રે પાણી જાતા જમનાજી ના યારે રે કાનાનો કરીએ કા કરીને તાળો મારી હે મારી કોરી કાગર નાંગવા છે રે એ કાના કરીએ કા કરીનો સારો કાન એ કાન કોરી કાગર નંદવા છે રે ઘેર જાસુ તો સજરો મારો કીજ છે રે રાશુ તો સસરા મારા કી જશે રે હે મારી જેઠાણી ના યમળા ચવળા બોલ બોલ હે બોલ બોલે ને દલમાં દૂરી દે રે મારી જેઠાણી ના જમલા હવલા બોલ બોલ હે બોલ બોલીને દલ મારું દાદે છે પાણી જાતા જમનાજી ના યારે રે પાણી જતા જમનાજી ના યારે રે હે કાનનો કરીએ કા કરીને તાળો મારી હે મારી ગોરી ગાગર નાનવા છે રે કાના ન કરીએ કાકરી નો સારો કાન એ કાન કોરી ગાગર નંદવા છે રે અરે બહેન મધુ આજે મધરાત્રિએ મને સપનું આવ્યું સપનામાં અજાણ્યા બે મુસાફરો મારી પાસે આવ્યા તેમણે મારી પાસે પાણી માંગ્યું મેં તેમને પાણી આપ્યું પાણી પી મુસાફરો જતા રહ્યા અને હું અઘોર દાનાવળમાં હોમાઈ ગઈ અરે બહેન સામેથી કોઈ મુસાફર આવતા હોય તેવું લાગે છે તો ચાલો આપણે સાઈડમાં ઊભા રહી જઈએ સાંભળજો મારા વાલા, જેટલે તમે શાંતિ રાખશો ને એટલે સાંભળવાની મજા આવશે. હાલ 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 એ બાપુ આ મામાનું ગામ હવે કેટલું આગું છે? આપણે તો હાલતા હાલતા થાકી જશે, હવે થોડોક આરામ મળે તો સારું કહેવાય. અરે જસમત, જો સામે લાઈટો દેખાય ત્યાં જ મામાનું ઘર છે. હવે આપણે પહોંચવા જ આવી ગયા છીએ. પણ બાપુ તરસ બહુ લાગી છે અને ઈ વગેરે એક ડગલું આગળ હલાય એમ નથી. આપણે તો રામ રમી જાહે. અરે જસમત, જો સામે પાણીયારીઓ પાણી ભરે છે, માટે તું જા અને પાણીનો એક ઘડો માંગી લઈ આવ. અરે બાપુ ઈ આપણું કામ નહીં હો, કારણ કે બાઈઓ હારે કેમ વાત કરવી ઈ આપણને ન ફાવે. અરે તારે ક્યાં કઈ વહીવટ કરવાનો છે? તારે તો ખાલી પાણીનો ઘડો માંગી અને પાછું આવતું રહેવાનું છે. અરે નાના બાપુ, એક તો આપણે ગામ વતરે પહેલી વાર નીકળ્યા છીએ અને કોક વેણ કવેણ કહી જાય તો આપણાથી સહન ન થાય, માટે તમે આગળ હાલો અને હું તમારી વાહે. અરે ફટશે ભૂંડા, ત્યાં તો ગીરનું પાણી લઈ જવું. અરે બાપુ અમે ભલે પાણી લેશું પણ તમે કઈક ઉજળું કરી બતાવજો. અરે બહેન, આવનારા મુસાફરો આપણા ગામથી અજાણ્યા હોય એવું લાગે છે અને તરસ્યા છે, છતાં શરમાય છે એટલે બોલી શકતા નથી. તો ચાલો આપણે એને બોલતા કરીએ, કેમ કે સાઈડ લેવા જવું તો દોની શાક સંતાડવી. અરે માળું, આ બટક બોલું માણસ ક્યારેક આપણા ઘરના પાણી ભરશે ઈ વાત પાકી હો. અરે તમે તો આ ગામના રેણા લાગો છો. હા સહી તો હશે ને, પણ અત્યારે તો અધવસળે સહી તો પેલા અમારા વટાટા કરો. અરે પાણી તો પીવું છે ને, પણ અમારા બાપુ જા કોઈને ધરાઈને ધાન ખાવા દે. અરે જુવાન, તમે કોણ છો? અરે અમે ગીરમાં ધાતરવડ થી આવેલ અને પાણી જેઠવાના દરબારમાં જ આવું છે. તો તમે આ ગામના મહેમાન ખરું ને? હા સહી તો મહેમાન. અરે આ તો એ જ પુરુષો છે જેને મને સપનામાં દર્શન હતા થયા હતા. હે ભગવાન, આ તમારો કેવો મેળાપ છે. અરે આ શું, આ બાઈને મેં ક્યાંય જોયું હોય તેવું મને લાગી રહ્યું છે. મારું દિલ મારા હાથમાં નથી, મારું દિલ પારાવાર થતું જાય છે. શું મારી આંખો મને દગો તો નથી દેતી ને? અરે કા બાપુ, જોકે સીડા લાગો. એક તો પારકા ગામમાં આવ્યા છે અને વાહ ભંગવશો, અને ઉપર મામાને ખબર પડશે તો પારકા ગામમાં આપણા વગોણા થાય. અરે નહીં નહીં જસમત, આજે વગોણા થાય એવો દિવસ નથી. આજ તો બહુની પ્રીતનો મેળાપ થાય એવો અમંગળ દિવસ છે. અરે બેન દિવાળી, આપણે વાતુમાં રહ્યા ને પાણી આપણે તરસ્યા ઉભા છે તેનું શું? અરે બેન, એને આપણા હાથનું પાણી થોડું ભાવે, અને પાણી તો બેન પદ્માવતીનું હાથનું જ ભાવે.
સાચું છે, એમને તો મારે જ પાણી પાવું જોઈએ. અરે મારે તો ભૂલ થઈ ગઈ. તે ભૂલ થાય જ ને. જ્યાં પોતાની તરસ વધતી જાય ત્યાં બીજાની તરસ ઉપર ધ્યાન ક્યાંથી રહે? અરે દરબાર, મારી ભૂલ થઈ ગઈ. ઉભા રહો, હું હમણાં જ ઘડો ભરી લાવું છું. ભલે, પણ તમે એ તો બતાવો બાળાઓ કે તમે છો કોણ? અરે મારું નામ દિવાળી છે અને આનું નામ મધુ છે અને અમારી બેન સહેલી તેનું નામ પદ્મા છે. અરે ધન છે તમને અને ધન છે તમારી સહેલી પદ્માને. અરે માંગ જસમત, આ પદ્માને જોતા આજ મારું મન મારા હૈયામાં નથી અને આ પદ્માનું રૂપ મને એના પર આકર્ષિત કરી રહ્યું છે. પણ પિતાળ કરી જન પિંડિયું હરિયો જેવા જના હાથ પણ પંડનું બનાવેલ પૂતળું હર રે અરે બહેન, તને હાથમાં શું છું? તારા હાથમાં તો લોહી જાય છે. અરે બેન મધુ, જલ્દી એક રૂમાલનો કટકો લાવ અને બેન ના પાટો બાંધ. અરે બેન, પાણી ખીચતા દોરડું હાથે વીંટાઈ ગયું. અરે પાટો લાવવાની જરૂર નથી. લ્યો, આ મારા રૂમાલથી જ હું પાટો બાંધી આપું છું. પણ ઘટ પર ભેળા થયા અને વળી દીધા દિલના પણ પૂરા કરવા તો હરને યાદ મોસાળે આવ્યો મંગળો. અરે રે, હજી તો અહીંયા અમે ગારામાં ગોથા ખાઈ અને અમારા બાપુએ તો પ્રેમનગરની નાવ આમાં કિનારે પોગાડી દીધી. વાહ બાપુ વાહ. હવે તું વહીવટ કરમાં, તું જા, ઘોડાને તૈયાર કર, ત્યાં હું હમણાં જ આવું છું. અરે માંગડા વાળા, આમ તરછોડીને ન જાઓ. અરે પદ્માવતી, અત્યારે તો અમે મામાના મહેમાન છીએ, માટે અમારે મામાના દરબારમાં જવું છે. પણ તમને હું વચન આપતો જાઉં કે ફરી વખત આપણે જરૂર મળશું. એક જન્મ ને હર જન્મ મારે હારો હાર તારી સાહેબા હો. હું ચાંદલિયો તારો, હું તારી ચકોરી. એ તારો મારો સતવારો ભવ ભવનો રૂપાળી સાજણા હો. હું ચાંદલિયો તારો, તું મારી ચકોરી. એટલે તો ડાયરેક્ટ હોય. सोने की सीढ़ी रुपए की मिसाल जरीन का जामा मोतियन की माला राज जिराज महाराज घूमली पट्टी भाण यठवाने गली खम्मा. અરે પ્રધાનજી, એ માર આપણા રાજ્યની અંદર શું ચાલે છે તે અમને વિગતવાર સત્વરે સંભળાવું. અરે આ મહારાજ, આપણા રાજ્યમાં બધું સુખ શાંતિથી બધું ચાલી રહ્યું છે. રવિ તો ગાડીઓ આવી રહી છે. આજના આ મંગલ પ્રસંગની અંદર સૌ પોત પોતાના ગળે મળે છે અને વેર ઝેર ભૂલાવી દે છે. પણ રાજાએ પણ રૈયતની દરકાર રાખવી જોવે. પણ આજના મંગલ દિવસની અંદર મારું મન મૂંઝાય છે કે જે મારા ભાણે જ આવ્યો નથી, માંગડા વાળો ધાતરવડનો ધણી. બાબુ, તમે ઉદાસ કેમ છો? અરે હજી મારો ભાણે જ આવ્યો નથી, ધાતરવડનો ધણી માંગડા વાળાની વાટ છે. જય હો વાળા કોળ ધાતરવડના ધડી માંગડા વાળાની જય હો. અરે આવ આવ ભાણા, હું તારી જ રાહ જોતો હતો. અરે મામા, મામા, અરે ભાણા, તારે કેમ આવતા વાર લાગી? અરે મામા, અમે આવતા હતા અને રસ્તામાં અમારા ઘોડાએ જરીક ઠોકર ખાધી. અરે ઘોડાએ શું ઠોકર ખાધી? એમાં અમારા બાપુ જોખમણા અને એના પ્રેમના સાટા અમને લાગ્યા. પણ ઈ વાત કે મામાના દરબારમાં થોડી કરાય.
અરે ભાણેજ બધું તો ઠીક પણ આ જવાન કોણ છે? અરે મામા, આ મારા નાનપણનો મિત્ર જસમત છે અને નાનપણથી અમે બંને સાથે રમી અને મોટા થયા છીએ અને રમૂજી સ્વભાવનો છે અને સારા સ્વભાવનો છે. તમને પણ ગમશે એટલા માટે હું મારી સાથે લઈને આવ્યો છું. અરે આવ આવ ભાઈ, તારું પણ મામાના ઘરની અંદર સ્વાગત છે. અરે મહેમાન ગતિ તો તમારા ગામના પાદરમાં આવતા જ માણી, એમાં અમારા બાપુ જોગમાણા અને એના પ્રેમના સાટા હરોહેર અમને લાગ્યા. અરે બાપુ, ઓલી કહેવત છે ને કે કાળિયા એરે ધોળિયો બાંધે વાન ન આવે પણ હાન તો આવે જ ને. અને બાપુ, ઢેલના ઈંડા કઈ શીતરવા થોડા પડે, એ તો સિંહ તો સિંહ કહેવાય. મારે હેડે બહુ બટક બોલો, પરાયણે વાલો લાગે હો પણ આપણને. અરે પ્રધાનજી, જાઓ આજ કહુંબા લઈને આવો. કહું બાલી લેવા છે એ આઈલા ભાઈ એ ટાકા છે હે આવો આ કહું બાબો બેજો બેટા. અરે પેલો કહુંબો તો ભાણા તારીથી શરૂ કર કહુંબાની. અરે નહીં નહીં મામા, આપણા દરબારમાં મેં તો ઘણીવાર કહુંબો લીધો છે અને કહુંબાનો રંગ તો એવો ચડી ગયો છે કે મામા માટે આ ભાણેજને માથું આપવું પડે તો ખુશી ખુશીથી દેવા પણ તૈયાર છું. પણ આ મારા મિત્ર આજ પહેલો વહેલો આપણા દરબારમાં આવ્યો છે અને લવર મુસ્યો જુવાન છે, તો શરૂઆત એનાથી કરું. અરે મામા, પ્રેમ કસુંબાનો રંગ તો જાણે એવો લાગ્યો છે કે તમારી હાથ પેઢી સુધી ઉતરે એમ નથી. તો આજ જસમત તારીથી જ કસુંબાની શરૂઆત કરવી છે. અરે જસમત, હજી કાંઈ તારા મનની અંદર શંકા રહેતી હોય તો કહી દેજે. પેલા કહું બા થોડો લઈ જાઓ. ક્યાં ગયા વાટકા લેવા વાળા? અરે કેમ પણ જસમત, કહુંબાની કેવી મોજ. અરે બાપુ, એમાં કહુંબામાં તો કાંઈ ન ઘટે. તો જસમત, ઘણા ટાઈમથી તારી વાણી મેં સાંભળી નથી, તો આજ થાવા દે કાક અને કહુંબાનો રંગ જમાવો. એ કાઠિયાવાડમાં કોક દી આને મળી બોલો એ પડ ભગવાન, એ તને સ્વર્ગ બોલાવું ઈ શામળા. પણ રોડી અન રળિયા મણી અને વળી હરિયાળી ને હે તાળ, પણ ચારણ ગીર નદી મેલવી રે હરે રે તારા પાહુ ને પાધાવા. અરે ચોરણ ધરા ચોમણી અને સોય ગઢ ગિરનાર, પણ વાદળથી વાતું કરે. અરે રે એના નામણા નર ને નાર. રમા કહું કે રામદેવ અને વળી હીરા કહું કે લાલ, પણ જે નરને રામોપુર ભેટ્યો એ તો થઈ ગયા નરને ન્યાલ. ઘણપતે મોરટા ભૂગિયા અને વળી વાદળ વાદળ વરસી, પણ મારા રુદાને રાણો સાંભળ્યો. હરે રે રમે આવી હળવી ધજા દેખી ધણી સાંભળે અને વળી દેવળ દેખે દુઃખ જાય, પણ દર્શન કરતાય રામા પીરના એ તો પંડ ના પાપ ધોવાય. પણ માધવપુરમાં માંડવો અને વળી ઓલી યાદવ કુળની દાન, પણ પરણે રાણી રૂક્ષ્મણી. અરે રે તો તોરણી આવે ભગવાન. ભણ ગોકળીઓ મન ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી ઝેર, પણ
મારા વાલા હરે હરને મન સિદ્ધ ને કરાવાઈ સાંભળા रिदीद सिदीद यतन वनिदीद वंश में रुदीद बकबानी हृदय में ध्यान दे चित्त में ध्यान दे लव भई वरदान दे शंभुरानी माँ दुख को दूर कर सुख पूर्ण कर आशा संपूर्ण कर दास जामिनी सजन सोहित दे कुटुंब सुप्रीत दे संग में जीत दे माँ भवानी रति दे संग में जीत दे माँ भवानी रति दे संग में जीत दे माँ भवानी કેમ પણ જમાવટ કહી દીધી હો પણ મારો ભાઈબંધ કેમ અરે પણ એમાં કાંઈ ન કરે તમે કહેતા ને કે જસમત નથી આવ્યો જસમત તો કેમ પણ જહમત એટલે મારી કઈ ઘટે જહમત નહીં એટલે જહમત બધા જહમત એમ બધા જહમત બધાય તો મામા હા ભણે મને હવે આ ગામત્રાનો તાક લાગ્યો છે પણ મારી ખોટ આ જસમત પૂરી પાડશે હું જઈ અને કાંઈ વાંધો નહીં ભણા કેમ કે દબો દીધો લાગી લા ગજબ થયો બાયલ સાવડો આપણું ધણવાળ નીવી ગયો અરે શું બાયલ સાવડો હા. બાયલ સાવડાની એટલી હિંમત કે ભાણ જેઠવાનું ધણ વાળીને ગયો છે અરે પાછલે દરવાજેથી ધણવાળ ને બાયલ સાવડો વયો ગયો અરે જસમત હું ગાયોની વારે જાઉં છું અને માંગડા વાળો છૂટો છે જો માંગડા વાળો જાગે તો એને કહેજે કે મામા બહાર ગયા છે કારણ કે માંગડા વાળો છે એ પારકી અમાનત છે ભલે મામા કાંઈ વાંધો નહીં અરે જસમત મામા ક્યાં છે અને આ ઢોલ કોણ વગાડી રહ્યા છે અરે બાપુ મામા તો 12 ગામ ગયા છે અને આ ઢોલ તો ઓલા પેલા દારૂડિયા વગાડે છે અરે જસમત આ વાતમાં કઈ મને ભેદ સમજાયો નહીં કારણ કે અત્યારે આ પહોરે કોઈ દારૂડિયા ઢોલ વગાડતા હોય મારા માન્યમાં નથી આવતું અને મામા પણ હાજરમાં નથી તો જસમત સાસુ બોલ મામા ક્યાં છે અને આ ઢોલ ક્યાં વાગી રહ્યો છે અરે જો જસમત તું આવી રીતે તો બતાવીશ નહીં જો તું હવે મને સત્ય ન બતાવ તો તને તારી વાલી દિવાળીના સોગંદ છે એ બાપુ આ તો ગજબ થઈ ગયો હવે તો કીધા વગર છૂટકો નથી તો બાપુ તમે સાંભળો કાકાવાડનો કાઠી બાયલ સાવડો મામાનું ધણ વાળી અને ચાલી ગયો છે અને મામા તેની વારે ગયા છે અને જાતા જાતા કહેતા ગયા છે કે માંગડા વાળાને જગાડશો નહીં અરે રે મામાએ મને જગાડ્યો નહીં અને સૂતો મૂકીને ચાલ્યા ગયા શું મામાએ મને બાયલો સમજ્યો છે અરે એની બેનના કુખે જન્મેલો આ માંગડાને મામાએ હજી ઓળખ્યો નથી અરે હજારો દુશ્મનોને આ માંગલો એકલા હાથે પાછા વાળવાની તાકાત રાખે છે તો હવે મામા ભલે ગયા હું એની પાછળ જઈશ અને એકલા હાથે બાયલ સાવડાને મારી અને ધણ પાછું વાળીને આવીશ જો જસમત હવે ધણ જ્યારે પાછું વાળીને આવીશ ત્યારે હું પાછો આવીશ નકર હવે નહીં પાછો આવું અરે બાપુ યુદ્ધમાં જવાનું રહેવાજો કારણ કે આજે શુભ શુકન નથી અને માટે તેથી રહેવાજો આ યુદ્ધનું પરિણામ સારું નહીં આવે અરે જસમત રાજપૂતના દીકરાને ગાયોને વારે જવા માટે શુકન અપશુકનની જરૂર નથી હોતી જો ગાયોને વારીને જાય અને રાજપૂત પોતે મહેલમાં બેસી રહે તો શરમની વાત છે માટે મને મામાની પાછળ જવા દે અરે બાપુ તમે હું રાજપૂત તો અમે હું કઈ તરબૂચ હાલો હાલો તો આપણે જઈએ બાપુ અરે મારા વારા સુલા સુમંતો અત્યારે આપણે ધુમલીના સીમાડે પહોંચ્યા છીએ અને આ વાતની જાણ જો ભાણ જેઠવાને થશે તો હમણાં તે વારે આવશે માટે આપણા સાથીદારોને કહો કે જલ્દી અહીંથી નીકળી જાય અરે બાપુ તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી હમણાં જ અંધારું થઈ જશે અને કાળી રાતના અંધારામાં આપણે વહી ગયા પછી કોની તાકાત છે
કે આપણને આમાંથી કઈ હેરાન કરતી રહે કોઈ જાતની. અરે સુરજી, નહીં નહીં નહીં, તું જે વિચાર તે બરોબર નથી. તું ભાણ જેઠવાને ઓળખતો નથી. જો સામ સામો ભેગો થઈ જાય તો સિંહની બોડમાંથી શિકાર છોડાવો એમ ભાણ જેઠવાના હાથમાંથી છૂટવું. માટે કહું છું, સાથીઓને લઈ અને જલ્દી ધૂમલીનો સીમાડો વટી દઈ. અરે બાયલ, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હમણાં જ હું ગાયુંનું ધાણ વાળું છું અને આપણે નીકળી જાય. અત્યારે મારા પિતાશ્રી મારા વેસવાળની વાત કરે છે, પરંતુ એમને ક્યાંથી ખબર હોય કે મારું વેસવાળ તો ક્યારનું માંગડા સાથે થઈ ચૂક્યું છે. અરે બેન પદ્મા, આજે તું ઉદાસ કેમ જણાય છે? અરે બેન, ઉદાસ તો હોય જ ને, કારણ કે બેનનું સગપણ થવાનું છે અને શ્રીફળ પણ આવી ગયું છે અને ઘરેના દાગીના પણ આવી ગયા છે. અરે બહેનો, આ મને ન ગમતી વાત બંધ કરો, કારણ આ વેસવાળથી પદ્માને કાંઈ નિસ્બત નથી. અરે શું આ તમને વ્યવસાય મંજૂર નથી એમને? અરે મારું વેસવાળ તો ક્યારનું થઈ ચૂક્યું છે. જેને આપ્યું દિલ, એકને આપ્યું દિલ તો બીજાના વિચારો છે આ કામના. દિલ બો દોર બાંધા એક સાથે તો બીજાના સપના છે આ કામના. અરે પનઘટ પર આપેલા બોલ એ ભૂલાય ના, રેશું એક સાથે હવે અળગા થવાય ના. અરે જ્યારે આપણે પાણી ભરવા પનગઢ ઉપર ગયા ત્યારે તમે પરદેશી જોડે આંખું મળી. અરે બેન, એ પરદેશી કહેવાય, પરદેશી જોડે પ્રીત ન હોય. અરે પરદેશી સાથે પ્રીત થાય કે ન થાય, પણ મેં સાસા હૃદયનો દેવ માન્યો છે, તે જ મારા દિલનો દેવ થશે. અરે બહેનો, વાદ વિવાદ બંધ કરો અને ચાલો આપણે એક બાજુ ઊભા રહીએ. અરે બેન, આપણે વાતોમાં રહ્યા અને તે સામેથી આવતા હોય તેવું લાગે છે, તો ચાલો આપણે એક બાજુ ઊભા રહી જઈએ. અરે જસમત, આપણે ગાયોને વારે જઈ રહ્યા છીએ અને આ યુદ્ધનું શું પરિણામ આવે તેની કોઈને ખબર નથી. જો સામે હવેલી દેખાય છે તે પદ્માવતીની હવેલી છે, તો માટે આપણે ગાયોની વારે જતા જતા એમની એકવાર મુલાકાત લેતા જઈએ. ભલે ભલે બાપુ, કારણ કે કાલની લડાઈ છે બહુ જબરી, માટે ચાલો કાલે ગોળો ઉતરે કે ગાગર એ પેલા મળી આવીએ. અરે પદ્માવતી, જ્યારથી હું તમને મળ્યો છું, અરે પદ્માવતી, જ્યારથી હું તને મળ્યો છું અને તારથી વિખૂટો થયો છું, ત્યારથી મારું મન પારાવાર થતું જાય છે. અરે માંગડા વાળા, મારી પણ એ જ હાલત છે. કોઈ ઉમંગ વેગી પંખીડાઓ પોતાના પ્રીતમને મળવા માટે ઝૂરી ઝૂરી મરે, એ જ હાલત મારી છે. અરે બધું જ સમજુ છું પદ્માવતી, પણ અત્યારે મારા ઉપર મોટી જવાબદારી છે. એટલે શું આવડી મોટી જવાબદારી છે? હા પદ્માવતી, બાયલ ચાવડો મામાનું ધણ વાળી અને જતો રહ્યો છે, અને આજે ભૂંભલી ગામની આબરૂ અને ઇજ્જતનો સવાલ છે, માટે મારે મામાની પાછળ ગાયોની વારે જવું છે. અરે વાલા, વિચાર તો કરો. આજે ન જાવ તો સારું, કારણ મને આજે અપશુકન થાય છે. અરે પદ્માવતી, તું એક મર્દ માણસનું ઓઢણું ઓઢનાર સ્ત્રી છો, તારા મુખેથી આવા શુકન અપશુકનના શબ્દો મને ન સંભળાય. અરે મારા વાલા, પનઘટ ઉભેરા થયેલા માટે અપશુકન એમ કહે છે કે અત્યારે તમે ન જાવ તો સારું. પણ માંડ ઉપર માંડેલ અને આજ પિતળિયા એ પાછા જડ્યા, પણ ઈ સોગઠિયું સગા. અરે રે તમે મારતા જાવ ને માંગડા. અરે પદ્માવતી, તારા મુખેથી આવા શબ્દો હવે મને સંભળાતા નથી. મને આજે જવાબદારી છે અને ગાયોની વારે જવું પડશે. જ્યાં સુધી ગાયોને વારીને ન આવું છું ત્યાં સુધી આપણા બંનેનો મિલાપ અશક્ય છે. અરે વાલા, મને એમ લાગે છે કે આજે આપણી છેલ્લી મુલાકાત છે. પણ જો ને અમે વેપારી વાણિયા અને તમે રાજાની રીત, પણ પૂરવ ભવની આપી. અરે તમે મળ્યા શું માંગડા?
અરે પદ્માવતી, અત્યારે તો મારે ગાયોની વારે જવું પડશે, પણ કાલ સવારનો સૂરજ ઉગે અને વિજયની વરમાળા લઈ અને રસ્તા ઉપર ઊભી રહેજે. કાં તો વિજયની વરમાળા પહેરીશ, નહીં તો જઈશું દેવના દરબારમાં. કાં તો મળશું વિજયના મેળાપમાં, નહીં તો મળશું હવે સીધા દેવના દરબારમાં. અરે માંગડા વાળા, તો મારા છેલ્લા શબ્દ સાંભળી જો. આ પદ્મા વર્ષે તો માંગડાને નકર અગ્નિને સ્વાધીન થાય છે. અરે ચોરજી, હવે ધૂમલીનો જમાડો બહુ ઝાઝો રહ્યો નથી. જલ્દીથી માણસોને કહો કે ગાયોનું ધણ હાંકે રાખે, જેથી કરીને આપણે વહેલા થતા ધૂમલીનો સીમાડો વટી જઈએ. જલ્દી જેમ બને એમ ઉતાવળ રાખો. હા. અરે ભાગી ભાગીને ક્યાં જશો સોર લૂંટાવો? આ ભાણ જેઠવાનું ધણ વાળીને તમે ક્યાં જશો? અરે કોણ ભાણ જેઠવો? આવ આવ જેઠવા, હું તારી જ રાહ જોતો હતો. કારણ કે મારા બાપ દાદાનું જૂનું વેર લેવાનો આજ મને પૂરો અવસર મળ્યો છે. અરે ઘા કરી પીઠ પાછળ ઘા કરીને ક્યાં જશો? આ રાજપૂતના સંતાનનું નાક લઈને તમે ક્યાં જશો? અરે જેઠવા, હજી કહું છું, અહીંથી જે પગલે આવ્યો તે પગલે પાછો વયો જા, નકર ધૂમલીની મનમાં જેઠવાનું નામો નિશાન નહીં રહે. અરે તું અસલ બારવટીયો નથી, તું તો શીબડાનો ચોર છો. અરે હવે હું ચારે જ પાછો જઈશ જ્યારે આ મારી તલવાર તારા લોહીથી રંગે. અરે કાઠી કુળની અંદર જેઠવાના નામની જ્યોત જ્યાં જગે છે અને ગાયોની પાછળ જતા મારું મૃત્યુ થાય તો પણ મને કોઈ પરવાહ નથી, જ્યાં બિલનાથ દાદાની આણ છે. અરે જેઠવા, તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. જો જેઠવા, આ મારો પહેલો ઘા છે. અરે ખબરદાર! કોણ? માંગડા વાળો? હા, હું અહીંયા શા માટે આવ્યો? તારો કાળ માંગડા વાળો. અરે માંગડા, તને અત્યારે અહીંયા આવવાનું કોઈને કીધું? મને લાગે છે કે તને મારા દુશ્મનોએ મોકલ્યો હોય એવું લાગે છે. અરે નહીં નહીં મામા, એ તો આ ચાવડાના કાળે મને મોકલ્યો છે. તમે ચિંતા ન કરતા, આ બારવટિયાઓને હું એકલા હાથે પાછા વાળવાની તાકાત રાખું છું. માટે આ ચાવડાને હું સંભાળું અને બારવટિયાઓને પણ હું સંભાળું. તમે ગાયો લઈ અને આપણા ગામ તરફ પ્રયાણ કરો. અરે નહીં ભાણે, જસમત તું તારા ભાઈબંધને સંભળાવ અને તમે બે ગાયો લઈને જાઓ અને હું યુદ્ધ કરું છું. મામા, યુદ્ધ તો હું આ બધા બાયલાઓને એકલા હાથે પાડી દઈશ. તમે હવે ગાયો લઈ અને આગળ પ્રયાણ કરો, અને ન જાઓ તો તમને તમારા ભાણેજ માંગડા વાળાના સોગંદ છે. અરે ભાણેજ, તમે તો મને આજ બહુ જ આકરા સમ આપ્યા છે. અરે જસમત, હું ગાયોને વાળવા જાઉં છું અને તું તારા ભાઈબંધનું ધ્યાન રાખજે. ભલે ભલે મામા. અરે જસમત, આ તારા ભાઈબંધને લઈને ચાલ્યો જા, નહીં તો કોઈના કોણ અધૂરા રહી જાય. અરે ખાલી વાતુમાં જ બકાડવાનું છે કે પછી યુદ્ધ પણ કરી જાણે છે? અરે લઈને ચાલ્યો જા, નકર આયા માંગડા તારા પાળિયા ખોડા છે. અરે તો આ બધે પાળિયા ટેસ કર્યા લાગે. અરે માં જોવું છે તારે પાળિયા કેમ ખોડાઈ? તો આ જોઈ જ નથી. અરે સૂર્ય સામે જોડ ઉડાડતા સૂર્ય કદી ઝાંખો થાતો નથી. તારી જેવા બાયલાથી આ ભાઈડાનો વાળ વાકો થાતો નથી. તો તું તો શું, તારી બધી સેનાને હું એકલા હાથે લલકારું છું. અરે સુરજી, તું આ એના મિત્રને સંભાળ અને હું માંગડાની સાથે સંભાળું છું, યુદ્ધ કરું છું. તૈયાર! અરે દસમત, ચાલો. હવે તો પાછા ન હટાય, યુદ્ધ તૈયાર કરો. તૈયાર! ઘરમાં ફૂટ્યા. મારો
બાયલા પીઠ પાછળ ઘા કરીને ક્યાં ભાગી રહ્યો છે તારા વાહ કાબરીના કરી નાખી દેવીમાં શું કરે અરે જસમત બાયલ ચાવડાએ દગો કરી અને મને પીઠ પાછળ ઘા કર્યો છે માટે તું જલ્દી જા અને મામાને બોલાવી આવ અરે રે રે માંગડા વાળા આવી દિશા તારે કોણે કરી નાખી અને મારા મોરને વગડાની અંદર કોણે પીખી નાખ્યો અરે જસમત માંગડા માટે પાણી લાવો ભલે મામા હમણાં જ લઈને આવું છું અરે મામા મારી પાસે બહુ ઝાઝો સમય નથી માટે તમે મારો સંદેશો પદ્માવતી સુધી પહોંચાડજો હાય રે હાય ભાણ અભાગિયા ભાણ જેઠવા છેલ્લી વારની મહેમાન ગતિ માણવા તારે ત્યાં આવ્યો હતો એને વગડાની અંદર વિખાઈ ગયો અને કાયમી માટે કાળી ટીલી ભાણ જેઠવાને લાગી ગઈ પણ પદ્મા તારો પ્રીતમ હરે રે આજ હિરણની હદ માર્યો પણ એને જાજા કેજો જુવાર હરે રે એમ મરતા બોલ્યો આંગણો હે મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને જુહાર અધૂરી નહીં મારી પ્રીતાળી રે મારા મામા મોને જોશે નહીં તો રોશે આંસુડાની દારો પે જુએ મારી વાદળી રે મારા રાજ પણ મેળીએ મલક તુએ તમું ખડું હરે રે હાથે વરમાળ પણ જ્યોતિ વનની વાટડી હરે રે નો ભાડે માંગડો હે મામા મારા મામા મારી પદ્માએ માયો મને બહુ બહુનો વરદાર અધૂરી નહીં મારી પ્રીતાળી રે મારા મામા મારી પદ્માને કેજો ગંગા કરી જુવાર અધૂરી નહીં મારી પ્રીતાળી રે મારા પણ પદ્માએ સોસાડતા ધરી હરે રે ખેલમાં પૂછું પણ મંગળો રમી મેદાનમાં હરે રે જીવન રમી હે મામા મને કેજો જોડે નહીં મારી હવે વાત અધૂરી રહી મારી પ્રીતાળી રે માણા
મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને જુવારો અધૂરી રહી મારી પ્રીતળી રે માણા રાજ પણ ગાયો હવે નહીં ગોંદ રે હરે ભલે વાચરું જુએ વાડ વાટ વાટ પણ હવે ધણી પડ્યો મેદાનમાં હરે કેમ રે દિલી જવાય હે મામા મુતો ગાયો ની મારે થયો યુગનો અવતાર અધૂરી રહી ભલે પ્રીતળી રે મારા રાજ મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને જુવારો અધૂરી રહી મારી પ્રીતળી રે મારા રાજ અરે મામા આ મારો છેલ્લો સંદેશો પદ્માવતીને કહી દેજો હવે આ મારા છેલ્લા રામ રામ અરે જસમત પાણીનો પીનારો તો સ્વર્ગે સીધાવી ગયો હવે આ પાણી મારે કોને પાવું અરે હું મારા ભેરુબંધ ભાઈબંધને મરતી વેળાનું પાણી પણ ન પાઈ શક્યો હવે મારું આ અદેખું મુખ લઈ અને ધાતરવડ કઈ રીતે જાવું હવે તો જા મારો ભેરુબંધ ભાઈબંધ ત્યાં જ હું અરે જસમત તું પણ ચાલ્યો ગયો અરે પદ્મા પણ જો ને ઘોડો આવે ઘૂમતો ને માથે સોને રીજો ને તાન મણી એક ઘોડો ઈ જવાન અરે રે હું તો મીતે ન વાળું મારું માંગડું પણ જો ને પાઘડિયું પચાસ અને માટાળી એટલે નહીં પણ ઈ ઘોડો ઈ ગાડ અરે રે હું તો મીતે ન વાળું મારો માંગડો અરે બેટા પદ્મા હવે તમે કલ્પાંત કરવાનું છોડી જો અરે બેટા પદ્મા જે સ્વર્ગના વાસી થયા હોય તે આપણી સંભાળ લેવા કાંઈ થોડા આવવાના છે અરે મામા સ્વર્ગપુરની વાટે શું એને એકલા જવાનો અધિકાર છે મામા મને મરતા સુધી સાથ રાખવાનો કોલ આપ્યો હતો અને મને આજે એકલી મૂકીને ચાલ્યા ગયા છે પણ છોડ્યો મંગાવો સાથ અને આજ માંગડાય મોસાળની પણ કોઈ કરશો નહીં કલ્પાત અરે રે આજ પાળે ઉભે પદ્માવતી પણ તને સૂરજ દેતો સાથ અને આજ પદ્માય ધીરજ રાખજે પણ વાઘ વાળું વડલાય ટેવાસ અરે રે તને મળશે તારો એ માંગડો પણ તને સરોવર સુકાય અને માછલીઓ મરવા પડે પણ એક પળનો જાય અરે રે આ જળ ગાય થઈને રેવામાં વાહ પદ્માવતી વાહ અરે મોટા ભાઈ
આ બાંભણિયા બાદશાહ સાથે આપણે 12 વર્ષથી 12 વટું ખેડીએ છીએ, આપણો વેર વાળવાની કોશિશ કરીએ છીએ, પણ પાર પડતું નથી. આપણા 130 જવાન મરાણા છે. હવે આપણે 2 જ ભાઈઓ જ બચ્યા છે. અરે ભાઈ, મને તો એવું લાગે છે કે હવે આ વેર પાજ નહીં પડે અને આપણે બે ભાઈને આત્મહત્યા કરીને મરી જવું જોઈએ. મને એ વાતનું પણ બહુ દુઃખ થાય છે. આપણા કાકા ગંગદાસની જે હત્યા કરી એનું પાપ લાગ્યું, એનું પાછળથી મને આંખના કણાની જેમ ખટકે છે. અરે અરે મોટા ભાઈ, ગંગદાસ તો અમલના કેમ્પની અંદર મરાઈ ગયા. એ તો મરાઈ ગયા, પણ એની પાછળ આપણા કેટલાય શૂરવીરો મરાવતા ગયા. એટલે એવું વિચાર્યું કે ગંગદાસને બાદશાહ મારે એની પહેલા લાવ હું જ મારી નાખું. તો મોટા ભાઈ, હવે આપણે ભ્રષ્ટાચાર કરી અને આપણે 2 આત્મહત્યા કરેલી. એટલે અહીંયા મરતાની જંગલમાં વ્યા જાય. જય માં ભવાની. પ્રભુ રાજકુમારો, હું તમારા પર પ્રસન્ન થઈ છું. કોણ? માં ભવાની. માતાજી તમને ભાઈ અરે માં, બાદશાહ અરે અમારે 12 વર્ષથી ભારવટું ચાલે છે અને ભારવટું પાર નથી પડતું, એટલે અમે એમ ધાર્યું છે કે અમે બંને ભાઈઓ હવે આત્મહત્યા કરી લઈએ. તમારું બારવટું પાર થશે અને તમારો વિજય થશે. રાવલ નદીને કાંઠે 2 રોજડા ઊભા હશે, તે તમારી રક્ષા કરશે અને તમારે જ્યાં જવું છે ત્યાં તમને લઈ જશે. બોલો ભવાની માત કી જય. અરે આ કઈ અમંગળ ઘડીએ માંગડા વાળાને જવું પડ્યું હતું અને આ યુદ્ધના પરિણામમાં માંગડા વાળો મરાણો. અરે મારો દેહ અને મારો દેહ મર્યા પછી મારો આત્મા પદ્માવતીની અંદર ભટકી રહ્યો છે. અરે રે, આ દેવી ઈશ્વરની લીલા છે. આજે મારે ભૂત સર્જાવવું પડ્યું છે. અરે રે, આ વડલાની નીચે મારો ધડ પડ્યું હતું અને આ જ વડલામાં મારે ભૂત થઈ અને સર્જાવવું પડ્યું હતું. અરે રે, જો સામેથી જાન આવી રહી છે માટે મારે અદ્રશ્ય થઈ જવું પડશે. એટલે જય ભીમનાથ. અરે અત્યારે આકાશમાં એક પણ વાદળ નથી અને આ વરસાદ વરસી રહ્યો છે. અરે આ તો લોહી છે અને આ વડલા ઉપર તટે છે. પણ સૌનું પાણી ડરે ભૂત રોવે એટલે તું કોઈ પ્રેતાત્મા છો? કોનો પ્રેતાત્મા છો? પણ તું અને હું બેટડો અને લાલસી તું ઓળખ નહીં પણ પુરણ ભવના કોણ? મારા મોટા દીકરો માંગડા વાળો?
હા કાકા, પદ્માવતીને મળ્યા પછી કાળના ક્રમે મારું મૃત્યુ થયું. અરે કાકા, મારું મન તો પદ્માવતીની અંદર આસક્ત થઈ ગયેલું છે. હરે જીવડો જીવડો તડકે જાય નહીં અને વળી જાય વાળાની જાન. પણ અરસી ને લાયે હરે રે હવે પદ્માન પરિણાવિના. માંગરા મારા ભાઈ, તું આ શું બોલી રહ્યો છે? પણ સૂરજ તું સાગને અને ઓળે નળનાય નો ધારો દિયા. પણ રે ભાણા મુગલા હે હરે રે હવે પદ્માન પરિણાવિના. અરે કાકા, મારું મન પદ્માના પ્રેમની અંદર વિલપત હતું, માટે હું મૃત્યુ પછી ભૂત સર્જાયો છું. કાકા, હું ભૂત સર્જાયો છું. તો તારા શાંતિ મળે એનો કોઈ ઉપાય? અરે કાકા, એનો ઉપાય આ દુનિયામાં છે અને એનો ઉપાય બીજો કોઈ નહીં, તમે જ કરી શકો એમ છો. અરે માંગડા, તું બોલ, તું કે એ ઉપાય કરવા હું તૈયાર છું. જો તું કહે તો આ અરસી વાળો પોતાનું માથું આપવા પણ તૈયાર છે. અરે નહીં નહીં મામા, અરસી કાકા, તમારું માથાની મારે જરૂર નથી. પણ તમે જેની જાન લઈને જાવ છો તે જાન પદ્માવતીના ઘરે જાય છે મામા. જો જાનના વરરાજાની બદલે તમે મને જાનમાં લઈ જાઓ તો પદ્મા સાથે 4 મંગળ ફેરા ફરો અને મારી વાસના પૂરી થાય. કાકા, મારી વાસના પૂરી થાય. અરે માંગડા મારા ભાઈ, તું આ શું બોલે છે? એ વાણિયાની બીકણ જાત, જો તું ભૂત છો એમ ખબર પડી જાય તો એ ગાડા મૂકીને વહી જાય. અરે કાકા, તમે એની ચિંતા ના કરો. પલ ઘડમાં અને પલ ઘડીમાં હું અહીં માહેલ ઉભો કરું છું. તમારે ખાલી જઈ અને કહેવાનું છે કે મારા ભાઈબંધનો દીકરો અહીં રિહામણે આવેલો છે અને આપણી જાનને આજના ઉતારા કરવા માટે આમંત્રણ મળ્યું છે. માટે તમારું માન વધશે અને આ વાતનો ભેદ કોઈને ખબર નહીં પડે કાકા. કારણ કે પદ્માવતીને પરણવા જે મૂર્તિઓ જઈ રહ્યો છે કાકા, એ મૂર્તિઓ કાળો અને કદરૂપો છે. પદ્માવતી એને જોઈ અને ના પાડી દેશે કાકા. પદ્માવતી એને નહીં પરણે. માટે તમે મારું કહ્યું માનો અને પદ્માવતીને મારા સાથે 4 મંગળ ફરમાવો કાકા. તો તૈયાર થઈ જા, તારો કાકો તને પરણાવવા છે, પણ તારે મને એક વચન આપવું પડશે. અરે કાકા, બોલો, તમે જે કહો તે વચન આપવા આ માંગડો તૈયાર છે. કે જ્યારે પરણીને જાન આ વડલે હેઠે આવે ત્યારે તારે પદ્માનો સાથ છોડી દેવો પડશે. ભલે કાકા, મને આ વાતની મંજૂર છે. કારણ કે પદ્મા સાથે 4 ફેરા ફરી અને મારા મનની શાંતિ વળી જશે. જ્યારે જાન પાછી વળી પરણી અને અહીં પાછી આવશે ત્યારે આ વડલા હેઠે હું જાનનો ને કાકા તમારો સાથ છોડી દે. આ માંગડા વાળાનું તમને વચન છે. તો ચાલો જાનની તૈયારી કરી. એટલે ભાઈ અરસી વાળાના પાત્રને જોરદાર તાળીથી વધાવજો. વીરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે. એ બાનો લાટ ઘોડાલિયાની રાવ ખાનો રે વીરો રે હજો રે આજ પરણવાને. ઘણું લાખ ઘોડલિયાની નમખાણું રે. હજારો હાથીડા વીરા તારી જાન મારે. હાલો 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 હાલો
હે માધવપુર નો માંડવો આવી જાદવ કુળની જાન પરણે રાણી વૃક્ષમણી વરરાજી કસી ભગવાન જાદવ જાનૈયાને માંડવિયા પણ વિધિ સહિત માં કસરન રાખી કાંઈ માણિક સ્તંભ મંડપ રસો મધ્ય ચોરી બાંધી ચાર મોહન આવ્યા રે કોટી ભુવન એ ઓઢી નવરંગ સુંદરી બેની પાયલ નો રણકાર ગલીને દાદલ નો રણકાર માંડવા માયાવો મલકતા મલકતા બનીને સાડી પહેરી તે સવા લાખની બનીને સાડી પહેરી તે સવા લાખની બનીને પાને ધર્મામન બનીને પાને ધર્મામન માંડવા માયાવો મલકતા મલકતા હરલો પેરતે મોંગા મૂલનો બનીને હરલો પેરતે મોંગા મૂલનો બનીને વરમાળાનો બનીને વરમાળા મામા માંડવા માયાવો મલકતા મલકતા ઓઢી નવરંગ સુંદરી બેની દાદર નો રણકાર ગલીને પાયલ નો રણકાર માંડવા માયાવો મલકતા મલકતા આ કાંઈક વાળા આવે તો સાપ આવી જો ને પૂરા વ્યાજ એમનો ચૂપડા નહીં આવે સાખી રે અમને સપનું સાખી રે અમને સપનું અંતર એક આવ્યું મારું રે મન તો નંદના કુંવર સાથે લાગ્યું મારું રે મન તો નંદના કુંવર સાથે લાગ્યું સતી પદ્માવતી અને માંગણા વાળાના મંગળ વર્તાય છે પહેલા મંગળ ની અંદર જે દાન દેવાય એ ભૂમિના દાન તરીકે થાય છે ભાઈ એ ભાઈ દેવા જેવું ઠેકાણું છે અને દેવાય નાણું મળશે પટાણું નહીં મળે મહાસતી પદ્માવતી છે તમને ખબર ન હોય તો કે પદ્માવતી આજે પૂંજાય છે આજની તારીખે વાણિયામાં પૂજે છે ભાઈ એટલે 100 રૂપિયા 200 રૂપિયા કોઈની ઈચ્છા હોય તો ભૂમિના દાનમાં દઈ શકે છે બોલો ભાઈ ના બોલો કોઠિયાભાઈ બસ
પહેલા મંગળ ની અંદર 101 રૂપિયા માધવ તુષારભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે 101 રૂપિયા વિરાજભાઈ રજનીભાઈ આપે છે. બોલો બોલો માતા બેસરાજી લેખે 101 રૂપિયો યાજ્ઞિકભાઈ રજનીભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે દેવા જેવું ટાણું છે ભાઈ. દેવાય આમાં તો ઈચ્છા પડે એ બોલજો ભાઈ. સખી રે અમને સપનું અંતરાયે કરાયું. સખી રે અમને સપનું અંદર એક લાગ્યું. મારું રે મન તો નંદના કુંવર સાથે લાગ્યું. મારું રે મન તો નંદના કુંવર સાથે લાગ્યું. મૈડામાં બીજું મંગળી કુંવર કાયા. મહિનામાં બીજું મંગળિયું વરતાય. બીજે રે મંગળ સેના દાન દેવાયા. બીજે રે મંગળ છે દાન દેવાય. બીજે રે મંગળ સોનાના દાન દેવાયા. બીજે રે મંગળ સોનાના દાન દેવાય. મારે કરી બીજું મંગળ પૂરું થાય. એ મારે કરી બીજું મંગળ પૂરું થાય. બીજા મંગળ ની અંદર જે દાન દેવાય એ સોનાના દાન તરીકે જાય છે ભાઈ. એ આમાં દેવાય ભાઈ. દેવા જેવું ઠેકાણું છે. આ કોઈ માનવી લગ્ન નથી. માંગડા વાળો અને પદ્મી ગૌલોકમાંથી આવેલા હતા. આ પછી એનું ક્યાંય પેઢી નથી, એમ નામ નથી. માંગડા વાળો એક આપણા ગામના હિમાડે પૂંજાય છે અને બાકીનો તો પૂંજાય છે પણ એ જે ક્યાં ગામ આપણે કહેતા કંટાળા. હા, બાકી આપણા ગામના પાદીર આવી ગયેલા છે. હો તો આ જાય એનું શું નામ છે? સૈયદભાઈ કોણ? ક્યાં હું હા ઋષિ. એ 101 રૂપિયો ઋષિતાબેન સુરેશભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે એ 101 રૂપિયો પ્રિયા મહેશભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે હા હું એને લીધું. ઓમ ઠીક. ક્યાં છે? પ્રિયા આવી ગઈ શ્રેયા. શ્રીયા રોહિતભાઈ. એ 101 રૂપિયો શ્રીયા રોહિતભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે 101 રૂપિયા ઓમભાઈ વિપુલભાઈ આપે છે. બોલો માતા બેસરાજી લેખે 101 રૂપિયા જતીનભાઈ ભરતભાઈ આપે છે. બોલો માતા બેસરાજી લેખે ચેતલ ને કાંઠે સમદરિયો બેની સલકાય નો જાય. હો બેની સલકાય નો જાય. તલને કાઢે સમુદરિયો બેન છલકાય ના જાય. છલકાય ના જાય. જો ચેતલ ને કાંઠે સમદરિયો બેની સલકાય નો જાય. હો બેની સલકાય નો જાય. તલને કાઢે સમુદરિયો બેન છલકાય ના જાય. બેન છલકાય ના જાય. હે કાકા દળે
ત્રીજા મંગળની અંદર જે દાન દેવાય છે એ ગાયોના દાન તરીકે જાય છે વાલા. એ દેવાય ભાઈ દેવા જેવું ઠેકાણું છે. આમાં કોઈના રોટલા રળવાનો ધંધો છે નહીં. માતાજી અર્થે આ બધું છે. 101 રૂપિયો રાજ અશોકભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. સાખી રે અમને સપનું અંતરાયે કરાયું. સાખી રે અમને સપનું અંતરાયે કરાયું. મારું રે મન નંદના કુંવર સાથે લાગ્યું. મારું રે મન તો નંદના કુંવર સાથે લાગ્યું. મૈડામાં જોતું મંગળિયું વરતાય. મૈડામાં જોતું મંગળિયું વરતાય. સોચે રે મંગળ સેનાથી દાન દેવાય. સોચે રે મંગળ સેનાથી દાન દેવાય. સોચે રે મંગળ કૈયાના દાન દેવાય. સોચે રે મંગળ કન્યાના દાન દેવાય. મારે કરી સોચું મંગળ પૂરું થાય. મારે કરી સોચું મંગળ પૂરું થાય. ચોથા મંગળની અંદર જે દાન દેવામાં આવે છે એ કન્યાના દાન તરીકે જાય છે. ચોથા મંગળની અંદર 101 રૂપિયા બગડાણા મહિલા મંડળના અને ભજનના પ્રમુખ ભજન કે બજર હંસાબેન મનસુખલાલ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 101 રૂપિયા દક્ષ વામનભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. એ ભાઈ દેવા જેવું ઠેકાણું છે. બોલો પ્રભુ દેવાય આમાં. એ 10-20 રૂપિયા અત્યારે બકાલી પાછા 60 કિલો 80 ના કિલો રીંગણા વેચે બકાલી. 101 રૂપિયા સત્યમ મુકેશભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. હાલ હાલ હાલ. એ બેના રે આ વિદાયની આવમી વેરા રોકીના રોકાય. દીકરી તો બાળકી થાપણ કેવાય. દીકરી તો બાળકી થાપણ કેવાય. રમતી થી તું જે ફળિયામાં ભીતે ભીતો રડજે. દીકરી ભીતે ભીતો રડજે. તારા પતિની સેવા કરતા કરતા પથરી જજે પ્રાણ. પથરી જજે પ્રાણ. ચાલે નીકળીતા મારી લાઈ નીકળીતા તારું તાતરિયું સોનાનું થાન રે. તાતરિયું સોનાનું થાન. બેલા રે આવી નીકળી આવા રે રોકીના લોકાય. રોકીના લોકાય. દીકરી તો પારકી થાપણ કેવાય. દીકરી તો પારકી થાપણ કેવાય.
₹101 અનિલ પ્રવીણભાઈ ભગવાનભાઈ વાળા આપે છે. બોલો માતા બેસરાજી લેખે ચોથા મંગળ ની અંદર ભાઈ જે દાન દેવાનું હોય તો 2 મિનિટ ખાલી, પછી અમારો ખેલ આગળ શરૂ થાય. પછી કહેતા નહીં કે અમારે દેવું હતું ને અમે રહી ગયા. ઓળખાણ કોની સાથે કરું? જેની સાથે ઓળખાણ હતી તેને તો કાળ ઘરસી ગયો અને અમારી નાવ અધવચ્ચે ડૂબી રહી. અરે આ પદ્માવતી હજી માંગડા વાળાના નામને ભૂલી નથી. આટલો સમય વીત્યા પછી પણ પદ્માવતીના હૈયામાં હજી માંગડા વાળો જ વસી રહ્યો છે. તો ચાલ પદ્માવતીને જાણ કરો કે તને ફેરા ફરનાર બીજો કોઈ નહીં, માંગડો વાળો પોતે જ હતો. અરે ઓ પદ્મા, જરા મારી સામે જો. અરે વરાજા, સામે જવા શું રાખ્યું છે? મારા પિતાશ્રીના દબાણથી મેં તારી સાથે દેહ લગ્ન કર્યા છે. સ્નેહ લગ્ન તો મેં માંગડા સાથે ક્યારના કર્યા છે. અરે પદ્માવતી, જરા નજર ઊંચી કરીને જો. તે જેની સાથે દેહ લગ્ન કર્યા છે તેની જ સાથે તે દેહ લગ્ન પણ કર્યા છે. જો આ બાજુ, હું તારા અહીંયાનો હાર માંગડા વાળો. અરે કોણ માંગડા વાળો? અરે હા પદ્માવતી, હું માંગડા વાળો પોતે જ છું. તો મંગળ ફેરા ફરવા પોતે તમે જ આવ્યા હતા? હા પદ્માવતી, તારી સાથે લગ્ન કરવાની ઈચ્છા મનમાં અધૂરી રહી ગઈ છે અને રણ સંગ્રામમાં મારું મૃત્યુ થયું. મારા આત્માને શાંતિ ન મળી માટે હું ભૂત સર્જાયો અને તારા સાથે 4 મંગળ ફેરા ફરવા માટે આવ્યો છું. તો મારે આ દેહધારી મનુષ્યનું શું કરવું? મારે પણ તમારી સાથે આવવું. અરે નહીં પદ્માવતી, અમે તો ભૂત યોનિમાં છીએ અને તમારો અને અમારો મિલન અશક્ય છે. માટે તમે પાછા વળી જાઓ. તમારા પાસે આખી જિંદગી પડી છે. જો સામેથી હર્ષી કાકા આવતા જણાય છે. માંગડા વાળા, મેં તને વડલે આપેલું વચન અહીં પૂરું થાય છે. હા કાકા, તમને આપેલું આ વડલા નીચેનું વચન આજે હું પૂર્ણ કરું છું. હું તમને અને પદ્માવતીને છોડી અને ચાલ્યો જાઉં છું. પણ કાકા, તમને જાતા છેલ્લો મારો એક ભલામણ કરતો જાઉં છું. કાકા, તમે હવે મારી પદ્માવતીનું ધ્યાન રાખજો. કાકા, મારી પદ્માવતીનું ધ્યાન રાખજો. અરે માંગડા વાળો તો અદ્રશ્ય થઈ જાવ. માટે હર્ષી કાકા, મારે પણ આ માંગડા સાથે રહેવું છે. માટે તમે મારીથી વિદાય લો. અરે પદ્માવતી, તમારા જેવા મોટા ઘરના છોરું થઈ અને આમ કેલછા ન થવાય. અરે હર્ષી કાકા, હું પણ એક રાજપૂતાણી છું અને મેં સ્નેહ લગ્ન ભલે બીજા સાથે કર્યા પણ પ્રેમ લગ્ન તો મેં માંગડા સાથે જ કર્યા છે. પદ્માવતી, તને હું જે કહું તે જ. અરે હર્ષી કાકા, હું પણ એક વાળા કુળની લાશ છું અને તમે હર્ષી કાકા મને પદ્મા કહીને ન બોલાવો, કારણ કે હું આજ વાળા કુળની તમારી ભત્રીજાની હોઉં છું. તું વણિક અને હું રાજપૂત, કહે કુળની છોડી. અરે હર્ષી કાકા, વણિક તો મારો હાથમાં છે પણ હું તો તમારા રાજપૂતાણીના
માંગડા સાથે વરી ચૂકી તું રાજપૂતાણી જ છું. તો છેલ્લો શબ્દ સાંભળ. તારું કલ્યાણ થાય. સુરજ દાદા તારી રક્ષા કરે. અહીં અરસી વાળાની ફરજ પૂરી થાય છે. અરે માંગડા વાળા, અરે અહીંયા તો કોઈ નથી. પણ જો ને વડલા તારી વરાળ અને આજ પાને પર જળી. પણ ક્યાં જઈ જપાવું જા. અરે રે મને ભડકાય લાગે આ ભૂતના. પણ જો ને પાન ડાળે હું ભરું અને પાને જો. પણ મરતા વાળો મારો માંગડો. અરે રે મને સપને ન આવે શું. અરે મારી પ્યારી બેગમ, આજ તમે ઉદાસ કેમ જણાવશો? અરે મારા સિરતાજ, આવી ભયંકર રાત્રિએ આ કોઈ જંગલમાં ભટકતું હોય છે? અરે હા મારી પ્યારી બેગમ, હોય છે કોઈ સાધુ, હોય છે કોઈ સંન્યાસી, હોય છે કોઈ ઓલિયો. ના ના મારા સિરતાજ, ઘણા લોકો એવા હોય છે કે પોતાના બાલ બચ્ચા હોય, માલ મિલકત હોય, છતાં પણ તે જંગલમાં ભટકતા હોય છે. આહા બેગમ, હું માનું છું કે આ તમારા મરમ વાક્યો તમારા ધર્મના માનેલા ભાઈ શહેજાજી અને વેજાજી માટે કહી રહ્યા છો. અરે હા મારા સિરતાજ, જે પોતાના બચ્ચામાં ખાવીને બસાવ્યા એનો તમે રોટલો પણ છૂટવી લીધો. બરાબર છે બેગમ, પરંતુ રાજ્ય સામે માથું ઉંચકનાર પોતાનો દીકરો જ કેમ ન હોય, તેને સજા તો થવી જ જોઈએ. અરે મારા ભાઈ જેસાજી વેસાજીની મથરાવટી વેલી છે, અને જો કાલે હવે તમને કંઈક થાય આ તો રાત્રિએ પેલો અહીંયા ફરે છે. તો બેગમ બરાબર છે, પરંતુ તેની પરીક્ષા કરવી જોઈએ, માટે તેને સાથ આપો. અરે જરૂર ભાઈ જેસાજી, ભાઈ વેસાજી. અરે હાજર છું બેન, શું હુકમ છે મારા માટે? અરે હુકમની કાંઈ જરૂર નથી, પરંતુ તમે બંને ભાઈઓ પહેરો ભરો છો તો કોઈ વાંધો નહીં. સવારે રાજમહેલમાં આવજો અને તમને તમારો ગરાસ પાછો મળશે. અરે ભલે બાપુ. અરે બાદશાહને ક્યાં ખબર છે કે શહેજાજી અને વેજાજી તો જુનાગઢ મારું હાડકું પધરાવવા માટે ગયા છે, અને શહેજાજી અને વેજાજીના હાટે હું અહીં આવ્યો છું. તો લાવ હવે હું પાછો જંગલમાં જાઉં અને શહેજાજી અને વેજાજીને જાણ કરું કે તમે પાછા હવારમાં દિલ્હી બાદશાહના દરબારમાં હાજર થજો. તમારું બારવટું હું હવે પાર પડાવીશ. માંગડો ભલે. અરે પદ્માવતી, આજે મેં મારા તમામ વચનો પૂરા કર્યા છે. એક મનની કોડ હતી પદ્માવતી સાથે પરણવાની, એ પણ પૂર્ણ થઈ, અને બીજી હતી શહેજાજી અને વેજાજીના બારવટા પાર પડાવવાની. તો આજે દિલ્હી દરબાર પાસે શહેજાજી અને વેજાજીના બારવટા પણ પાર પડાવ્યા છે. અને ત્રીજી ઈચ્છા એ હતી કે મારા હાડકાની કરશની અંદર બરશીવાળાની બરશીની અણી રહી ગઈ હતી, તેને પધરાવવા માટે શહેજાજી અને વેજાજી જુનાગઢના દામાદર કુંડને માલપા ગયા છે, અને અત્યારે એમણે મારી આ કરશ દામાકુંડમાં પધરાવી દીધી છે. માટે હવે મારા આત્માને શાંતિ મળી ગઈ છે. તો પદ્માવતી, હું જાઉં છું, અને શહેજાજી અને વેજાજી જ્યારે આવે ત્યારે એમને મારો છેલ્લો સંદેશો આપજો કે તમે જ્યારે આવો ત્યારે સવારના પોરમાં દિલ્હી દરબારમાં હાજર થાજો. બાદશાહ તમારા બારવટા પાર પાડશે, અને શહેજાજી ને વેજાજીને કહેજો કે તમારા હાથે મારે અહીં ખાંભી ખોડે, ને આ ખાંભીએ જે કોઈ માનતા લઈને આવે એની માંગણા વાળો માનતા જરૂર પૂર્ણ કરશે. જય સુરત.
સૂરજ નારાયણ. જય સૂરજ નારાયણ, જય સૂરજ નારાયણ. અરે બેન પદ્માવતી, તમે જે પ્રમાણે અમને કામ સોંપ્યું હતું એ બરસીનો ટુકડો જે માંગડાવાળાના હાડકામાં રહી ગયેલો તે અમે દામાકુંડ જઈ અને પધરાવીને આવ્યા છે અને એને મોક્ષ મળ્યો છે. અરે તમે દામાકુંડમાં કળશ પધરાવી આવ્યા અને અહીંયા માંગડાવાળાએ તમારું બાર વટું બહાર પાડ્યું. તો બેન બોલો બીજો કઈ તમે જે હુકમ તમારો. હા, માંગડાવાળાએ કીધું છે આ વડલા હેઠે ખાંભી ઉતારજો અને મંદિર બનાવજો અને જે માનતા લઈને આવશે તેની માંગડાવાળો એની ઈચ્છા પૂરી કરશે. તો મોટાભાઈ આયા આપણે માંગડાવાળાનું મંદિર બનાવીએ ને ખાંભી ખોડીએ. બોલો માંગડાવાળાની જય. અરે બેન, તું અમારી ધર્મની માનેલી બેન છો અને જો કાંઈ તારી ઈચ્છા હોય તો પણ બેન તું પણ કહી દે. અરે વીરા, મારે તમારી પાસે વીર પસલી માંગવી છે. અરે બેન, ખુશીથી માગી લે. અરે વીરા, તો મારી અહીંયા સીતા બનાવો, મારે પણ બળી મરવું છે અને નાગલોકમાં વાસ કરવો. એવી બેન તમારી ઈચ્છા. એ ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, 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 ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે, ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, માડીના પડમાં કેળા રમે છે, 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 તું કરીએ ગામ દોર માડી બહુસરા, તું કરીએ ગમ સોળ માડી બહુસરા, તું કરીએ ગામ દોર માડી બહુસરા, તું કરીએ ગમ સોળ માડી બહુસરા, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે, ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, માડીના કુકડા મુગલે મારિયા, માડીના કુકડા મુગલે મારિયા, માડીના કુકડા મુગલે મારિયા, માડીના કુકડા મુગલે મારિયા, બોલાવ્યા માધમ રાત માડી બહુસરા, બોલાવ્યા માધવ રાત માડી બહુસરા, બોલાવ્યા માધમ રાત માડી બહુસરા, બોલાવ્યા માધવ રાત માડી બહુસરા, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે, ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે, ઘોડી તણો મયે ઘોડો કીધો, ઘોડી તણો મયે ઘોડો કીધો, ઘોડી
મારી બહુસરા ચરણોમાં રાખો મોરી માં મારી બહુસરા ચરણોમાં રાખો મોરી માત મારી બહુસરા ચરણોમાં રાખો મોરી માં મારી બહુસરા ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે ભજો માત બહુસરા ભાવ છે ભવાની રે ભાવ છે